પરખ, કદાચ આ નામ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે નહીં? આ કંઈક નવું છે જે ભારતની આખી શિક્ષણ વ્યવસ્થાને બદલી શકે છે. પણ સવાલ એ છે કે આ પરખ છે શું, અને એનાથી આપણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કઈ રીતે બદલાશે? ચાલો આજે આખી વાતને બરાબર સમજી લઈએ. ચાલો એક સવાલથી આખી વાત શરૂ કરીએ. વિચારો, કેવું લાગે જો કોઈ વિદ્યાર્થીનું રિપોર્ટ કાર્ડ ખાલી માર્ક્સ કે ગ્રેડ ના બતાવે? એના બદલે એ એવું કંઈક બતાવે કે એ વિદ્યાર્થી કેટલું ક્રિએટિવ વિચારી શકે છે, કોઈ મુશ્કેલ પ્રોબ્લેમ આવે તો એને કેવી રીતે સોલ્વ કરે છે. બસ આ જ વિચાર પરખનો મૂળ પાયો છે. પણ સવાલ એ થાય કે આવા મોટા બદલાવની જરૂર જ કેમ પડી? સારું, એ સમજવા માટે આપણે પહેલાં આપણી અત્યારની સિસ્ટમ જોવી પડશે. આપણી આખી સિસ્ટમ પરીક્ષાના એ રૂમની 4 દિવાલોમાં જ જાણે કેદ થઈ ગઈ છે. કેટલાય વર્ષોથી આપણી એજ્યુકેશન સિસ્ટમ છે ને, એ ખાલી માર્ક્સ અને રેન્કની પાછળની દોડ બની ગઈ છે. અને આ દોડ જીતવાનો એક જ રસ્તો હતો, ગોખણપટ્ટી. આના લીધે થયું શું? વિદ્યાર્થીઓ પર એટલું પ્રેશર આવ્યું કે એમની શીખવાની જે મજા હતી, જે નવી વસ્તુ જાણવાની ઈચ્છા હતી, એ બધું ક્યાંક ખોવાઈ ગયું. એટલે જ હવે આ આખી સિસ્ટમ બદલવાનો સમય આવી ગયો છે. અને બસ આ જ મોટા પડકારનો જવાબ લઈને આવી છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. અને એની અંદરથી જન્મ થયો છે એક નવી સંસ્થાનો, જેનું નામ છે પરખ. તો ચલો હવે સીધા મુદ્દા પર આવીએ કે આ છે શું. તો પરખ એટલે નેશનલ અસેસમેન્ટ સેન્ટર. આ એનસીઈઆરટીનો જ એક હિસ્સો છે. આનું કામ એક જ છે, દેશભરની સ્કૂલોમાં સ્ટુડન્ટ્સને જે રીતે તપાસવામાં આવે છે, એમના માર્ક્સ જે રીતે ગણવામાં આવે છે, એ આખી પદ્ધતિને જડમૂળથી બદલી નાખવી, જેથી ભણતર ખાલી ચોપડીઓનું જ્ઞાન ના રહી જાય. આ પરખ નામમાં જેનો આખો મતલબ છુપાયેલો છે, ચાલો એને તોડીને સમજીએ. પી એટલે પરફોર્મન્સ, એ એટલે એસેસમેન્ટ, આર એટલે રિવ્યૂ, બીજો એ એટલે એનાલિસિસ ઓફ નોલેજ, અને એચ એટલે હોલિસ્ટિક ડેવલપમેન્ટ. મતલબ કે આ ખાલી પરફોર્મન્સનું એસેસમેન્ટ નથી, પણ જ્ઞાનનું વિશ્લેષણ કરીને બાળકના સર્વાંગી વિકાસની સમીક્ષા કરવાની વાત છે. નામ જ કહે છે પરખ, એટલે સાચી ગુણવત્તાની ચકાસણી. તો ચાલો એ સમજીએ કે પરખ હકીકતમાં કામ શું કરશે, આખા દેશમાં બધા માટે એક સરખું સ્ટાન્ડર્ડ કેવી રીતે બનાવશે. જુઓ, આ એક બહુ મોટો શિફ્ટ છે. અત્યાર સુધી આપણું ધ્યાન શેના પર હતું? ગોખણપટ્ટી અને યાદશક્તિ પર. હવે નવું લક્ષ્ય શું છે? ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ. અને સૌથી મોટી વાત, અત્યાર સુધી અલગ અલગ બોર્ડ જેમ કે સીબીએસઈ, આઈસીએસઈ કે સ્ટેટ બોર્ડ, બધાની રીત અલગ હતી. હવે એ બધી અસમાનતા દૂર કરીને આખા દેશ માટે એક કોમન ગાઈડલાઈન અને સ્ટાન્ડર્ડ બનાવવામાં આવશે. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે પરખના કેટલાક મુખ્ય ઉદ્દેશ્યો છે. પહેલું તો એ કે એ દેશના બધા સ્કૂલ બોર્ડ માટે એક સરખા નિયમો અને ગાઈડલાઇન્સ બનાવશે. બીજું, એ આજની દુનિયા માટે જરૂરી 21મી સદીની સ્કિલ્સને ઓળખશે અને એને પ્રોત્સાહન આપશે. ત્રીજું અને બહુ જ મહત્વનું, એ પણ જોશે કે કોલેજમાં એડમિશન વખતે કોઈ પણ બોર્ડના વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય. આ ઉપરાંત નેશનલ એચિવમેન્ટ સર્વે જેવા મોટા સર્વે પણ હવે પરખ જ સંભાળશે. અને હા, શિક્ષકોને પણ આ નવી સિસ્ટમ માટે તૈયાર કરવા જરૂરી છે, એટલે એમને ટ્રેનિંગ પણ આપશે. ચાલો હવે એ વાત કરીએ જેની સીધી અસર સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ પર દેખાશે. આ છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. અને એક વાત કહી દઉં, આ તમારી જૂની માર્કશીટ જેવી બિલકુલ નથી. આને 360 ડિગ્રી કેમ કહેવાય છે? કારણ કે આમાં વિદ્યાર્થીનું મૂલ્યાંકન 3 જુદી જુદી જગ્યાએથી થશે. સૌથી પહેલાં વિદ્યાર્થી પોતે પોતાનું મૂલ્યાંકન કરશે કે એને શું આવડ્યું, ક્યાં ભૂલ થઈ. બીજું, એના ક્લાસના બીજા વિદ્યાર્થીઓ એટલે કે એના મિત્રો એને ફીડબેક આપશે. અને ત્રીજું, એના ટીચરનું ફોર્મલ અસેસમેન્ટ તો હશે જ. ત્રણેયનો દૃષ્ટિકોણ ભેગો થશે. આનો સીધો મતલબ એ થયો કે હવે કોઈ વિદ્યાર્થીને ખાલી ટીચરની નજરથી જ નહીં, પણ એક પૂરા પિક્ચર તરીકે જોઈ શકાશે. આનાથી વિદ્યાર્થી પોતે પણ પોતાની જાતને વધારે સારી રીતે ઓળખી શકશે અને સમજી શકશે. તો આ નવા પ્રોગ્રેસ કાર્ડમાં હશે શું? જો, એમાં ખાલી વિષયના માર્ક્સ નહીં હોય. એમાં એ પણ નોંધાશે કે વિદ્યાર્થીની વિચારવાની શક્તિ કેવી છે, એ કોઈ નવી વસ્તુ કેટલી જલ્દી શીખે છે, એની ક્રિએટિવિટી કેવી છે, એ ભાવનાત્મક રીતે કેટલો મજબૂત છે, અને હા, ભણવા સિવાયની બીજી એક્ટિવિટીઝમાં એ કેવું કરી રહ્યો છે, એ બધું જ આમાં આવશે. ટૂંકમાં આ એક કમ્પ્લીટ પ્રોફાઇલ હશે. તો આટલી બધી વાત પછી મૂળ સવાલ એ જ રહે છે કે આ બધાથી ફરક શું પડશે? આ પરિવર્તન શા માટે આટલું જરૂરી છે? કારણ કે આ વાત ખાલી એક રિપોર્ટ કાર્ડ બદલવાની નથી, એનાથી કંઈક મોટું થઈ રહ્યું છે. આ આખા બદલાવ પાછળનો જે મુખ્ય હેતુ છે ને, એ બહુ સ્પષ્ટ છે.
આપણે એવી પેઢી તૈયાર કરવી છે જે ખાલી ગોખેલા જવાબો ના આપે પણ નવા અને સાચા સવાલો પૂછતા શીખે. આપણે ખાલી પરીક્ષા પાસ કરનારા નહીં પણ દુનિયાની અસલી સમસ્યાઓને ઉકેલી શકે તેવા ઇનોવેટર્સ અને ક્રિએટર્સ બનાવવા છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આવનારી પેઢી માટે સફળતાનો મતલબ શું હશે? શું એ ખાલી માર્ક્સ અને ડિગ્રી હશે કે પછી એ જિજ્ઞાસા, ક્રિએટિવિટી અને જીવનભર કંઈક નવું શીખવાની ધગશ હશે? પરખ આ જ નવી દિશામાં લેવાયેલું એક બહુ મોટું અને મહત્વનું પગલું છે.